નમસ્કાર મિત્રો, આજે આપણે બીજો લેસન લઈને આવ્યા છીએ. એ લેસનનું નામ છે પાર્ટ્સ ઓફ સ્પીચ. આ જે લેસન છે એ કોમ્પિટિટિવ એક્ઝામમાં આમાંથી પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. એક નાની નાની બાબતો આપણે યાદ રાખીશું તો મારું માનવું છે કે ક્યારેક વાક્ય ખોટું નહીં પડે અને તમને યાદ રહી જશે. ઇઝી વેઝની અંદર અને ટોટલ સમરી સાથે અહીંયા આપણે લેસન સ્ટાર્ટ કરીએ છીએ. પાર્ટ્સ ઓફ સ્પીચ, જેનું ગુજરાતી થાય છે શબ્દભેદ. મિત્રો, એક વસ્તુ ખાસ ધ્યાન આપી લઈએ, આપણે થોડો બેઝ લેવલ ઉપર જઈશું, જેથી જે વિદ્યાર્થી મિત્રોને ઇંગ્લિશમાં બિલકુલ ખબર નથી પડતી એ પણ જાણી જશે. 5 મિનિટ થોડી વધારે થશે પણ એ આપણો ટોપિક ક્લિયર થઈ જશે. તો અહીંયા પહેલા સેન્ટેન્સ રીડ કરીએ છીએ. રામ પ્લેઝ ક્રિકેટ ઓન ધ ગ્રાઉન્ડ. આ સેન્ટેન્સ છે. આ સેન્ટેન્સમાં પહેલું જોઈ લઈએ કે આ કોઈ બી સેન્ટેન્સ હોય છે, એની સેન્ટેન્સ હોય છે ઇંગ્લિશમાં, એ સેન્ટેન્સમાં પાર્ટ્સ ઓફ સ્પીચ આપેલી હોય છે. એના દરેક શબ્દની અંદર પાર્ટ્સ ઓફ સ્પીચ હોય છે અને એનાથી આખું સેન્ટેન્સ બને છે, એટલે કે એને કે શબ્દભેદ કહેવામાં આવે છે. મારી સાથે બના રહેજો. કીપ અ સ્માઇલ. રામ પ્લેઝ ક્રિકેટ ઓન ધ ગ્રાઉન્ડ. તો અહીંયા તમે જે રામ જે છે, આ જે રામ લખ્યું છે આપણે, રામ એ શું છે મિત્રો? નાઉન છે. પ્લેઝ એ વર્બ છે. ક્રિકેટ એ નાઉન છે. ઓન એ પ્રેપોઝિશન છે. ગ્રાઉન્ડ એ નાઉન છે. આ તો આની અંદર તો આટલા જ પ્રેપોઝિશન, પણ ટોટલ પાર્ટ ઓફ જે સ્પીચ છે એ 8 પાર્ટ ઓફ સ્પીચ છે. 8 પાર્ટ ઓફ સ્પીચ આપણે ઇંગ્લિશની ડિફાઇન અને ગુજરાતી સાથે સમજીશું એટલે ઇઝી પડશે. ઓકે, અહીંયા 8 પાર્ટ ઓફ સ્પીચ છે. નાઉન છે, પ્રોનાઉન છે, એડજેક્ટિવ છે, વર્બ છે, એડવર્બ છે, કંજક્શન છે, પ્રેપોઝિશન છે અને ઇન્ટરજેક્શન છે. આ ટોટલી 8 ટાઈપ્સ ઓફ પાર્ટ ઓફ સ્પીચ છે. ફરીથી રિપીટ કરું છું. નાઉન, પ્રોનાઉન, એડજેક્ટિવ, વર્બ, એડવર્બ, કંજક્શન, પ્રેપોઝિશન, ઇન્ટરજેક્શન. કીપ ઇન ધ માઇન્ડ. નાઉ થોડા આગળ વધીએ. હવે અહીંયા એક ક્વેશ્ચન પૂછ્યો છે. મેં ડાયરેક્ટ એક ક્વેશ્ચન લીધો છે સમજવા માટે, પછી આપણે ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ કે ક્વેશ્ચન એક્ઝામમાં કઈ રીતે પૂછાઈ શકે છે. એની ટાઈપ. અલાસ વી લોસ ધ મેચ. અહીંયા એક સેન્ટેન્સ લખ્યું છે, અલાસ વી લોસ ધ મેચ. તો તમે જોશો અહીંયા ક્વેશ્ચન પુટ કર્યો છે કે આઈડેન્ટિફાઈ ધ અંડરલાઇન પાર્ટ ઓફ સ્પીચ. આઈડેન્ટિફાઈ, જે અંડરલાઇન વર્ડ છે એ પાર્ટ ઓફ સ્પીચને આઈડેન્ટિફાઈ કરવાની છે. તો અહીંયા અલાસ, નાઉન, એડજેક્ટિવ, કંજક્શન, ઇન્ટરજેક્શન. તો અહીંયા તમને એક શબ્દ આપ્યો છે અલાસ. અલાસ પછી એક્સક્લેમેશન માર્ક છે, એટલે સીધો એ શબ્દ કયો થઈ ગયો ભાઈ? ઇન્ટરજેક્શન થઈ ગયો. કીપ ઇન ધ માઇન્ડ. તો શા માટે ઇન્ટરજેક્શન થયું? શા માટે નાઉન ના થયું? શા માટે એડજેક્ટિવ ના થયું? તો એના રૂલ્સ છે. એક લીટીના રૂલ છે, નિયમ યાદ રાખીશું તો મારું માનવું છે કે તમને યાદ રહી જશે. મારી સાથે બન્યા રહેશો. કીપ અ સ્માઇલ. હસતા રહેજો થોડા, એટલે વધારે આપણને યાદ રહી જાય અને થોડો આનંદ રહે. અહીંયા જે પહેલો ટોપિક લીધો છે નાઉન છે મિત્રો. નાઉન જે છે, તો વોટ ઇઝ નાઉન? નાઉન શું છે? અહીંયા લખ્યું છે નાઉન ઇઝ ધ નેમ ઓફ પર્સન, પ્લેસ, એનિમલ, થિંગ ઓર આઈડિયા. જે નેમિંગ વર્ડ્સ કહેવામાં આવે છે. નેમિંગ ઇઝ વર્ડ. કોઈ બી વસ્તુને આઈડેન્ટિફાઈ કરવા માટે આપણે એનું નામ રાખેલું હોય છે, એને આપણે નેમિંગ વર્ડ્સ કહીએ છીએ. એની ટાઈપ ઓફ ધ નાઉન્સ હોય છે. ફેન હોય છે, ડિજિટલ બોર્ડ હોય છે, પેન હોય છે. આ બધા નાઉન છે દેટ વી નો અબાઉટ ધ નેમિંગ વર્ડ. એ પર્સનમાં પણ હોય છે. તો અહીંયા ટોપિકમાં લખ્યું નેમ ઓફ કોના નેમ? પર્સન, પ્લેસ, એનિમલ, થિંગ ઓર આઈડિયા. હવે જોઈએ પર્સન. તો પર્સન કયા કયા? રામ, ડોક્ટર, ટીચર, જે બી નામ રાખ્યા છે એ. પ્લેસ તો સ્કૂલ, ઇન્ડિયા, સિટી, અમદાવાદ, મહેસાણા, વોટ એવર મે બી. એનિમલ તો લાયન, કાવ, જે બી એનિમલના નામ આવે. થિંગ બુક, પેન, જે વસ્તુઓ છે, બેગ, જે બી છે. આઈડિયા ઓનેસ્ટી, લવ, હેપીનેસ, કાઇન્ડનેસ. આ બધા ટોટલી આઈડિયા શો કરે છે. એક શોર્ટ ડિફાઇન અહીંયા મેં લખી છે. નેમિંગ વર્ડ્સ, જે નેમિંગ વર્ડ હોય છે એને પણ નાઉન કહેવામાં આવે છે. શોર્ટ એન્ડ સિમ્પલ ડિફાઇન છે. પર્સન્સ નેમ, નેમ ઓફ પર્સન, થિંગ, આઈડિયા, એનિમલ, તો વોટ એવર મે બી જે બી છે, પણ નેમિંગ વર્ડ્સ આર કોલ્ડ ધ નાઉન. શોર્ટ એન્ડ સિમ્પલમાં આપણે યાદ રાખવાનું છે. થોડા આગળ વધીએ. મૂવ ઓન. હવે જોઈએ છે પ્રોનાઉન. પ્રોનાઉન એટલે સર્વનામ થાય. કીપ ઇન ધ માઇન્ડ. પ્રોનાઉન સર્વનામ, નામની જગ્યાએ વપરાય એને સર્વનામ કહેવાય. ગુજરાતીમાં એવું કહીએ છીએ આપણે, બરોબર છે. હવે ઇંગ્લિશમાં સેમ ટુ સેમ જ છે. પ્રોનાઉન ઇઝ અ વર્ડ યુઝડ ઇન્સ્ટેડ ઓફ નાઉન. ઘણી જગ્યાએ ઇન પ્લેસ ઓફ નાઉન લખ્યું. બોથ આર ધ સેમ. ઇન્સ્ટેડ ઓફ નાઉન બોલો યા ઇન્સ્ટેડ ઓફ નાઉન બોલો, ઇન પ્લેસ ઓફ નાઉન બોલો, બોથ આર સેમ ટુ સેમ આવશે. એને આપણે પ્રોનાઉન કહીએ છીએ. નાઉન, પ્રોનાઉન. પ્રો એટલે નાઉનની જગ્યાએ. ઓકે, તો અહીંયા કયા કયા પ્રોનાઉન છે? આઈ, વી, યુ, દે, હી, શી અને ઇટ છે. આઈ, વી, યુ, દે, હી, શી અને ઇટ. આ ટોટલી પ્રોનાઉન છે. અહીંયા એક ક્વેશ્ચન પૂછ્યો છે કે રામ ઇઝ અ સ્ટુડન્ટ, ખાલી જગ્યા. કીપ ઇન ધ માઇન્ડ. ખાલી જગ્યા
ઇઝ અ ક્લેવર. ફિલ ઇન ધ બ્લેન્ક. સિમ્પલ બ્લેન્ક પૂછે તો પણ આપણને ખ્યાલ ના આવે તો ઇઝી વે છે. રામ છોકરો છે એટલે છોકરા માટે શું વપરાશે? હી. એ રીતે અહીંયા વી છે, આઈનું બહુવચન વી થાય. યુ સામેવાળા વ્યક્તિ માટે વપરાય. ધે એ હી શી ઇટના પ્યુલર તરીકે ધે વપરાય છે. રામ એન્ડ મોહન હોય તો ધે થઈ જાય. ઓકે, બે એનિમલના નામ હોય તો ધે થઈ જાય. હી છે નર જાતિ માટે વપરાય. શી છે નારી જાતિ માટે વપરાય. ઈટ છે એ પ્રાણી અને વસ્તુ માટે વપરાતું હોય છે. સિમ્પલ વસ્તુમાં સમજી લઈશું તો આપણને યાદ રહી જશે અને પ્રોનાઉન અહીંયા કમ્પ્લીટ થાય છે. મૂવ ઓન, આગળ વધીએ છીએ. એના પછી જે આવશે એ એડજેક્ટિવ આવશે. શું આવશે? એડજેક્ટિવ. એડજેક્ટિવ મીન્સ ગુજરાતીમાં એને કહેવાય છે વિશેષણ. સમજો મિત્રો, ઇંગ્લિશમાં ડિફાઇન પૂછાતી હોય છે, નોટ ઇન ગુજરાતી. સો થોડું સમજીએ તો આપણને થોડું વધારે ખ્યાલ આવે. અહીંયા મેં બે ડિફાઇન લખી છે, જેવી પ્રકારની પૂછાય યુ મસ્ટ રાઇટ ડાઉન. એન એડજેક્ટિવ ડિસ્ક્રાઇબ નાઉન ઓર પ્રોનાઉન. અહીંયા તમે જોશો તો તમને એક વસ્તુ જોવા મળશે. નાઉન્સ અને પ્રોનાઉનને ડિસ્ક્રાઇબ કરતો વર્ડ હોય તો એ એડજેક્ટિવ છે, એને આપણે વિશેષણ કહીએ છીએ. ઓકે, બીજું, એન એડજેક્ટિવ ઇઝ અ વર્ડ ટુ એડ સમથિંગ અબાઉટ મીનિંગ ઓફ નાઉન ઓર અ પ્રોનાઉન. એડજેક્ટિવ ઇઝ અ વર્ડ ટુ એડ સમથિંગ અબાઉટ મીનિંગ ઓફ નાઉન ઓર પ્રોનાઉન ધેટ વી કોલ ધ એડજેક્ટિવ. બંને ડિફાઇનમાંથી કોઈ બી પૂછાય તો લખી દેવાનું છે એડજેક્ટિવ. રામ ઇઝ અ ક્લેવર બોય, નાઉનની આગળ વપરાય. હી ઇઝ એન ઓનેસ્ટ મેન, જો નાઉન છે એની આગળ. અને ડિસ્ક્રાઇબ છે, માણસ કેવો છે? ઓનેસ્ટ છે. છોકરો કેવો છે? ક્લેવર છે. ધેટ મીન્સ ડિસ્ક્રાઇબ ધ વર્ડ, ડિસ્ક્રાઇબ ધ નાઉન ઓર અ પ્રોનાઉન. ધેટ મીન ટુ એડ સમથિંગ અબાઉટ મીનિંગ ઓફ નાઉન ઓર પ્રોનાઉન. નામના અર્થમાં વધારો કરતો હોય તો એને આપણે એડજેક્ટિવ કહીએ છીએ. કીપ માઇન્ડ. મૂવ ઓન, આગળ વધીએ છીએ. એના પછી અહીંયા ક્વેશ્ચન મૂક્યો છે, બહુ સરસ મજાનો પ્રશ્ન લાવ્યો છું. એ પ્રશ્ન તમે જોશો તમને આઈડિયા આવશે, સાહેબ લાયા પ્રશ્ન. જોઈ લેજો. લેઝી પીપલ આર મોસ્ટલી અનહેપી. ઓર લેઝી પીપલ આઈડેન્ટિફાઈ ધ અંડરલાઇન વર્ડ. લેઝી પીપલ, ઘણીવાર એવું કહેવામાં આવે છે કે વાક્યની શરૂઆતમાં નાઉન આવે, લખી નાખો, પણ એવું ના હોય. સમજવું પડે. અન્ડરસ્ટેન્ડિંગ ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ. સો કીપ ઇન ધ માઇન્ડ. અહીંયા લેઝી પીપલ, ક્રિયાપદ પહેલા બે શબ્દો આપેલા છે. ક્રિયાપદ પહેલા નાઉન પીપલ છે, પીપલની આગળ એક શબ્દ આપ્યો છે, એ છે નામના અર્થમાં વધારો. લોકો કેવા? લેઝી. તો આઈડિયા થોડો ક્લિયર થઈ ગયો છે કે પ્રોનાઉન છે, નાઉન છે, એડજેક્ટિવ છે, ઇન્ટરજેક્શન છે. તો જ્યારે નામના અર્થમાં વધારો કરે તો એને એડજેક્ટિવ કહેવાય. શું કહેવાય? એડજેક્ટિવ. તો આનો આન્સર લેઝી પીપલ એડજેક્ટિવ આવશે. કીપ ઇન ધ માઇન્ડ. મૂવ ઓન. હવે 7 નંબરમાં લઈએ છીએ વર્બ. મિત્રો તમને મને બધાને ખબર છે વર્બ એટલે ક્રિયાપદ. વર્બ એ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ હોય છે સેન્ટેન્સમાં. એક્શન વર્ડ ઇઝ કોલ્ડ ધ વર્બ. ડુઈંગ વર્ડ ઇઝ કોલ્ડ ધ વર્બ. ડુઈંગ વર્ડ હોય, એક્શન વર્ડ હોય, બોથ આર ધ ડિફાઇન ઇઝ ઇક્વલ ટુ વર્બ લખી દેવાનું છે. અ વર્બ ઇઝ અ વર્ડ ધેટ શોઝ એક્શન ઓર અ સ્ટેટ. વર્બ શું કરતું હોય છે? ઇઝ અ વર્ડ, એક શબ્દ છે જે ધેટ શોઝ, દર્શાવતું હોય છે એક્શન ઓર સ્ટેટ. જે બી વ્યક્તિ ખાવાની એક્શન કરે, નાચવાની એક્શન કરે, લખવાની એક્શન કરે, એની સ્ટેટ જે દર્શાવતું હોય છે એ વર્બ હોય છે. હું આટલું એટલા માટે કહું છું કે ડિફાઇન લર્ન થઈ જશે અને ડિફાઇનનો ક્વેશ્ચન આવશે તો તમારે સાચો પડી જશે. કીપ ઇન ધ માઇન્ડ. મારી સાથે બના રહેજો. એના એક્ઝામ્પલ છે ઈટ, મેક, ગો. ઘણા બધા ક્રિયાપદો હોય છે. ઓકે, ઘણીવાર તો ઇઝ, એમ, આર, આ બધા વર્બ જ છે ઓલરેડી. હેલ્પિંગ વર્બ કહેવામાં આવે છે. આઈ વેન્ટ ટુ ટેમ્પલ યસ્ટરડે, તો આમાં વેન્ટ છે. આઈ વોન ધ મેચ, કે રેસ, તો વન જે છે એ ક્રિયાપદ છે. એટલે કહેવામાં એટલું શોર્ટ એન્ડ સિમ્પલ. એક્શન વર્ડ કે ડુઈંગ વર્ડ જે હોય છે એ વર્બ તરીકે ઓળખાય છે. મિત્રો આગળ વધીએ. એના પછી એડવર્બ છે. એડવર્બ એટલે ક્રિયા વિશેષણ. આના નામમાં જ આની ડિફાઇન રહેલી છે. કીપ ઇન ધ માઇન્ડ. જો એડ પ્લસ વર્બ ઇઝ ઇક્વલ ટુ એડવર્બ. એડવર્બ, વર્બમાં ઉમેરો કરતો શબ્દ હોય, એડવર્બ હોય. ક્રિયાના અર્થમાં વધારો કરે અને ક્રિયાપદ, ક્રિયા વિશેષણ કહેવાય. ઓકે, સો એડવર્બ ઇઝ અ વર્ડ ટુ એડ સમથિંગ અબાઉટ મીનિંગ ઓફ વર્બ. વર્બમાં એડ કરતો હોય, મીનિંગ, અર્થ વધારો કરતો હોય એને કહેવાય છે. હવે અહીંયા બીજી ડિફાઇન લખી છે, એન એડવર્બ ડિસ્ક્રાઇબ ધ વર્બ, એડજેક્ટિવ ઓર અનધર એડવર્બ. એડવર્બ ડિસ્ક્રાઇબ કરશે વર્બને, એડજેક્ટિવને, અનધર એડવર્બને પણ ડિસ્ક્રાઇબ કરતો હોય છે. ક્વિકલી, સ્લોલી, વેરી, વેલ, આ બધા એડવર્બ છે. ઓકે, હી રન્સ ક્વિકલી, શી સિંગ્સ વેરી વેલ. તો અહીંયા જે ક્વિકલી, વેરી વેલ જે છે એ એડવર્બ છે.
મારું માનવું એમ છે કે એલ વાય વાળા જે શબ્દો હોય છે મિત્રો મોટા ભાગે એડવર્બ જ હોય છે અને એડવર્બનું સ્થાન મોટા ભાગે વાક્યના અંતે હોય છે. કીપ ઇન ધ માઇન્ડ, વાક્યના અંતે મોટા ભાગે વાક્યના અંતે તમને શબ્દ જોવા મળશે, એડવર્બ હશે. આગળ વધીએ. એટલે તો તમને કહું છું એડ પ્લસ વર્બ ઇઝ ઇક્વલ ટુ એડવર્બ થાય. નાવ એના પછી આવે છે પ્રેપોઝિશન, નામ યોગી અવ્યય, પ્રેપોઝિશન. અહીંયા મેં લખ્યું છે પ્રે અને પોઝિશન. પ્રે એટલે આગળનું, પોઝિશન એટલે સ્થાન. આગળનું સ્થાન જે ધરાવતો હોય એટલે કોની આગળનું? મારે તમારા નહીં, નામની આગળનું. નામની આગળનું સ્થાન ધરાવતો હોય એને પ્રેપોઝિશન કહેવાય. પ્રેપોઝિશન એ સમય, સ્થાન અને ગતિ દર્શાવતો હોય છે. તો અહીંયા જે પ્રેપોઝિશનના વર્ડની અંદર જ એની ડિફાઇન રહેલી છે, પ્રેપોઝિશન નામની આગળનું સ્થાન. એની ડિફાઇન જોઈએ. અ પ્રેપોઝિશન શોઝ ધ રિલેશન. આમાં એક જ વર્ડ યાદ રાખજો, કીપ ઇન ધ માઇન્ડ, રિલેશન. ડિફાઇનમાં જ્યારે ડિફાઇન પૂછે છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વાળી, ત્યારે રિલેશન શબ્દ અંદર એડ કરેલો છે. પાછળ બધા બદલાતા શબ્દો હોય છે. બિટવીન નાઉન, પ્રોનાઉન એન્ડ અનધર વર્ડ ધેટ વી કોલ ધ પ્રેપોઝિશન. અહીંયા તમે જોશો ઇટ ઇઝ અ વર્ડ યુઝડ બિફોર નાઉન ઓર પ્રોનાઉન. બિફોર નાઉન ઓર પ્રોનાઉન, નામ અને પ્રોનાઉનની આગળ જે શબ્દ વપરાતો હોય છે એને આપણે પ્રેપોઝિશન કહેતા હોઈએ છીએ. ઓન, ઇન, એટ, અંડર, લોટ્સ ઓફ પ્રેપોઝિશન છે મિત્રો. ધ કાઉ ઇઝ અંડર ધ ટ્રી. તો અંડર શું છે? પ્રેપોઝિશન છે. કીપ ઇન ધ માઇન્ડ. આગળ વધીએ. એના પછી છે કંજક્શન. જે કંજક્શનનું ગુજરાતી થાય છે સંયોજન. જે સંયોજક શું કરે? જોઈન ધ વર્ડ એન્ડ સેન્ટેન્સીસ. કંજક્શન જોઈન્સ ધ વર્ડ ઓર સેન્ટેન્સીસ, જોઈન્ટ કરવાનું કામ કરે, જોડવાનું કામ કરે, એને કંજક્શન કહેવાય. એ શબ્દ હોય, એ ચાહે સેન્ટેન્સ હોય, કોઈ બી હોય, તો એ જોઈન્ટ કરવાનું જે પૂછાતું હોય છે એ કંજક્શનનું કામ હોય છે. બટ, એન્ડ, બીકોઝ, યટ, સ્ટીલ, ઓલ્ધો, ઇવન ધો, આ બધા કંજક્શન છે. આઈ એમ પુઅર બટ ઓનેસ્ટ, બે શબ્દોને જોડવાનું કામ કર્યું છે, બે વિશેષણોને જોડવાનું કામ કર્યું છે. પુઅર એન્ડ ઓનેસ્ટ એટલે વચ્ચે કોણ આવ્યું છે? બટ આવ્યું છે. એ બટ એ શું દર્શાવે છે? કંજક્શન. કંજક્શન જોઇન્સ વર્ડ કહેવામાં આવે છે. મૂવ ઓન, આગળ વધીએ. લાસ્ટ ફાઇનલ તરીકે જે યુઝ થયું છે 8મા નંબર તરીકે ઇન્ટરજેક્શન, વિસ્મયાદિબોધક જે કરવામાં આવે છે. અને ઇન્ટરજેક્શન જે છે એક્સપ્રેસિસ સડન ફિલિંગ ઓર ઇમોશન. સડન ફિલિંગ શો કરતું હોય છે. સડન ફિલિંગ શો કરતું, એ ચાહે આનંદની હોય, એ દુઃખની હોય, એ ચાહે ગુસ્સાની હોય, એની ટાઈપ ઓફ ધ ફિલિંગ શોઝ વી નો અબાઉટ ધેટ્સ ઇન્ટરજેક્શન. ઇન્ટરજેક્શન જે વર્ડ્સ હોય છે એની એન્ડમાં, એના અંતે એક્સક્લેમેશન માર્ક આવેલું હોય છે. એને આઈડેન્ટિફાઈ કરવાનું, એ ચાહે સેન્ટેન્સ હોય, એ ચાહે વર્ડ હોય. વી પુટ એન્ડ ઓફ ધ વર્ડ, એન્ડ ઓફ ધ સેન્ટેન્સ વી પુટ એક્સક્લેમેશન માર્ક. એક્સક્લેમેશન માર્કને ગુજરાતીમાં આપણે ઉદ્ગાર ચિહ્ન કહીએ છીએ. અહીંયા લખ્યું છે અલાસ. જોજો એક્સક્લેમેશન માર્ક છે. અલાસ, આહ, અલાસ, બ્રેવો, હુરે. એન્ડ ઓફ સેન્ટેન્સમાં તમને એક્સક્લેમેશન માર્ક જોવા મળશે. હુરે, વી વોન ધ મેચ, વી વોન ધ ગેમ. તો આમાં જે એન્ડ ઓફ સેન્ટેન્સમાં એક્સક્લેમેશન માર્ક છે, તો આ વર્ડ શું દર્શાવે છે? ઇન્ટરજેક્શન દર્શાવે છે. એન્ડ ઓફ ધ વર્ડ, એન્ડ ઓફ ધ સેન્ટેન્સ વી પુટ એક્સક્લેમેશન માર્ક. એક્સક્લેમેશન માર્ક આ પ્રકારનું ચિહ્ન તમને જોવા મળશે, એ ઇન્ટરજેક્શન દર્શાવે છે. હવે મિત્રો આ જે આપણે જોયું એમાં તમને ખ્યાલ હશે. હવે આ ટોટલી 8 જે પાર્ટ ઓફ સ્પીચ જોયા એની એક ટેબલ સમરી બનાવી દઉં છું, અને ટેબલ સમરી તમને સમજાવી દઉં 8 રિવિઝનમાં પૂરા. અને એનો કોઈ બી પ્રશ્ન પૂછાશે તમને આવડશે. એના પ્રશ્નો પણ આપણે જોઈએ કે કેવા પ્રશ્નો એક્ઝામમાં પૂછાઈ શકે છે એન્ડમાં. જોજો, મારી સાથે બનાવી લેજો. અહીંયા હવે શોર્ટ સમરી ટેબલ આપણે નાખ્યો છે. પાર્ટ ઓફ સ્પીચ છે, એનો મિનિંગ છે અને એક્ઝામ્પલ છે. કીપ ઇન ધ માઇન્ડ. પહેલું છે નાઉન, અ નેમિંગ વર્ડ, એને કહેવાય છે નાઉન. રામ, જય. એના પછી પ્રોનાઉન છે, તો યુઝડ ઇન પ્લેસ ઓફ નાઉન. શોર્ટ શબ્દો યાદ રાખીશો તો એ ટ્રીકમાં તમને યાદ રહી જશે. ઇન પ્લેસ ઓફ નાઉન, હી, શી, ઈટ, એ બધા એક્ઝામ્પલ તરીકે. વર્બ, તો એક્શન ઓર સ્ટેટ દર્શાવે છે વર્બ. રન, ઈટ, મેક જે બી છે. એડવર્બ, તો ડિસ્ક્રાઇબ ધ વર્બ, એને એડવર્બ કહેવામાં આવે. ફાસ્ટ, ઓકે. સેકન્ડ છે એડજેક્ટિવ, ડિસ્ક્રાઇબ ધ નાઉન ઓર અ પ્રોનાઉન. ડિસ્ક્રાઇબ ધ નાઉન ઓર પ્રોનાઉન એડજેક્ટિવ આવે. ક્લેવર છે, બ્યુટીફુલ છે, ઓનેસ્ટ છે, વોટ એવર બી. કંજક્શન, જોઈન ધ વર્ડ એન્ડ બટ યટ સ્ટીલ. પ્રેપોઝિશન શોઝ ધ રિલેશન, જે રિલેશન દર્શાવે તો પ્રેપોઝિશન થાય.
in, on, under, near. Interjection express the sudden emotion feeling. આ વર્ડ્સ જે છે વાવ, આ, અલાસ, તો તમને આ બધા ખ્યાલ આવી ગયા હશે કે આ મિનિંગ આટલા શોર્ટમાં યાદ રાખો તો 8 લર્ન ઇઝી થઈ જશે અને કમ્પ્લીટ જે બી માર્ક્સમાં પૂછાવાનું છે રાઈટ પડશે. હવે આપણે જોઈએ એના ક્વેશ્ચન જોઈએ મિત્રો. એક્ઝામમાં કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે એ જોવાના છે મેઇન. તો અહીંયા ક્વેશ્ચન આપેલા છે તો આપણે ક્વેશ્ચન જોઈશું. જોજો, રામ રન ફાસ્ટ. તો અહીંયા રામ રન્સ ફાસ્ટ ક્વેશ્ચન તમને પૂછ્યો છે આઈડેન્ટિફાઈ અંડરલાઇન વર્ડ. આ જે અંડરલાઇન વર્ડ કર્યો છે એને આઈડેન્ટિફાઈ કરો. તો રામ કેવું દોડે છે? ફાસ્ટ. તો નાઉન છે, નાઉન તો આગળ આવે. તો અહીંયા શું આવશે? કોના અર્થમાં વધારો કર્યો? ક્રિયાપદના અર્થમાં વધારો કર્યો. વર્બમાં વધારો કર્યો. તો વર્બમાં વધારો કરતા શબ્દને શું કહેવાય? એડવર્બ. તો આપણો જવાબ એડવર્બ આવશે. સેકન્ડ ક્વેશ્ચન, ધ કેટ ઇઝ અંડર ધ ટેબલ. તો આમાં અંડરલાઇન વર્ડ આઈડેન્ટિફાઈ કરવાનો છે. અંડર એ શું છે? તો ઇન્ટરજેક્શન, પ્રેપોઝિશન, કંજક્શન કે નાઉન? તો નાઉન તો હોઈ ના શકે કારણ કે ટેબલ એ નાઉન છે, તો નાઉનના આગળ નાઉન ફરી ના હોય. તો અહીંયા ઇન્ટરજેક્શન તો એક્સક્લેમેશન માર્ક છે નહીં. પ્રેપોઝિશન તો બે શબ્દોને જોડે છે. હા ભાઈ, જોઈન રિલેશન દર્શાવે છે. કોની? કેટ અને ટેબલ. તો એ પોઝિશન દર્શાવે એટલે અંડર આવે એટલે શું આવે જવાબ આપણો? પ્રેપોઝિશન. કીપ ઇન ધ માઇન્ડ. આગળ વધીએ. દરેક પ્રશ્નો અલગ અલગ પ્રકારના રાખ્યા છે તો આ જોતા રહેજો. આવી પ્રેક્ટિસ કરશો તો ક્યારે પણ પ્રશ્ન આ ટોપિકનો ખોટો નહીં પડે. કીપ ઇન ધ માઇન્ડ. હવે આગળ વધીએ. ત્રીજા નંબરનો પ્રશ્ન, વાવ ધીસ ઇઝ અમેઝિંગ, આઈડેન્ટિફાઈ ધ ઇન્ટરજેક્શન. હવે આમાં આખા બધા શબ્દો આવે છે, એમાંથી ઇન્ટરજેક્શન આઈડેન્ટિફાઈ કરવાનું પૂછાય. પ્રશ્ન નવો આવ્યો. ઇઝ વાવ અમેઝિંગ ધીસ કયો છે જે ઇન્ટરજેક્શન દર્શાવે છે? તો મેં તમને ઇન્ટરજેક્શનમાં એક રૂલ આપ્યો હતો કે એના શબ્દના અંતે એક્સક્લેમેશન માર્ક આવે અથવા વાક્યના અંતે એક્સક્લેમેશન માર્ક આવે. તો એક્સક્લેમેશન માર્ક છે, હા છે, એટલે અહીંયા છે, આ રહ્યો. તો આ વાવ શબ્દ છે એ શું દર્શાવે છે? ઇન્ટરજેક્શન દર્શાવે છે. કીપ અ સ્માઇલ. આવડતું તો હસતા રહેજો. આઈ બોટ અ ન્યૂ કાર. એડજેક્ટિવ, આઈડેન્ટિફાઈ ધ એડજેક્ટિવ. તો એડજેક્ટિવ એ નામની આગળ વપરાય. ડિસ્ક્રાઇબ ધ નાઉન. નાઉનને ડિસ્ક્રાઇબ કરતો વર્ડ એ એડજેક્ટિવ કહેવાય છે. તો આમાં કાર, ન્યૂ કાર, તો કારને ડિસ્ક્રાઇબ નથી કરતો. ન્યૂ કાર કેવી ખરીદી? ભાઈ નવી લાયા હતા. તો આ ન્યૂ જે છે એ ડિસ્ક્રાઇબિંગ વર્ડ છે. એનો બીજો જવાબ છે હી છે તો પ્રોનાઉન છે, બોટ છે તો વર્બ છે. આ પ્રોનાઉન છે. કીપ ઇન ધ માઇન્ડ. બધું આઈડેન્ટિફાઈ કરી દો. આને વર્બ કહેવાય, આ તો નાઉન છે. ઓકે, ડન. તો 4 આઉટ ઓફ 4. તો આપણો આન્સર બનશે બી, ન્યૂ એ એડજેક્ટિવ છે. નાઉ આગળ વધીએ. 15 નંબર 16. નેક્સ્ટ, વિચ પાર્ટ ઓફ સ્પીચ ઇઝ કોલ્ડ અ ડિસ્ક્રાઇબિંગ વર્ડ. દરેક પ્રશ્નો અલગ અલગ પ્રકારના બનાવ્યા છે જેથી કરીને જે પ્રકારનો પ્રશ્ન પૂછાય તમે ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકો. કહેવાય છે પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ. આ પ્રકારના અલગ અલગ ટાઈપના ક્વેશ્ચનની જો પ્રેક્ટિસ કરેલી હોય તો આપણને કોઈ ક્વેશ્ચન હાર્ડ નથી પડતો. ટોપિક તો ક્લિયર કરેલો હોય છે મિત્રો. તો ડિસ્ક્રાઇબિંગ વર્ડ કોને કહેવાય? એડજેક્ટિવ, પ્રોનાઉન, નાઉન કે કંજક્શન? હું તમને સમજાવી દઉં. કંજક્શન જોઈન વર્ડ્સ કરે છે. આના માટે એક શબ્દ યાદ રાખો, જોઈન. પ્રોનાઉન છે ઇન્સ્ટેડ ઓફ યા ઇન પ્લેસ ઓફ શબ્દ તમને જોવા મળશે. કોની સાથે હોય? નાઉનની સાથે હોય. ડન. અને નાઉન છે એ નેમિંગ વર્ડ્સ કહેવાય છે. તો આપણો આન્સર બનશે એડજેક્ટિવ. નેગેટિવ ટુ પોઝિટિવ પ્લે કરો. ડાયરેક્ટ સાચો જવાબ શોધવા ના જાઓ. વિચ પાર્ટ ઓફ સ્પીચ જોઈન ધ ટુ વર્ડ્સ ઓર સેન્ટેન્સ? બે શબ્દો અને વાક્યને જોડવાનું કામ કોણ કરે? મેં હમણાં તમને કીધું કે જોઈન આવે ને, આ જોઈન એટલે આખો બંધ કરીને આપણે કંજક્શનનો શોધવો પડે. તો આપણો આન્સર આવશે કંજક્શન. વિચ પાર્ટ ઓફ સ્પીચ શોઝ ધ રિલેશન? રિલેશન કોણ દર્શાવે? મેં હમણાં કીધું કે રિલેશન દર્શાવવા માટે એક જ છે, એ છે પ્રેપોઝિશન. વર્બ તો એક્શન આવે. કીપ ઇન ધ માઇન્ડ. પ્રોનાઉન તો ઇન્સ્ટેડ ઓફ, ઇન પ્લેસ ઓફ, જે આપણે ઉપર લખ્યું હમણાં સેમ ટુ સેમ. અને નેમિંગ વર્ડ નાઉન કહેવામાં એટલે આન્સર આવશે પ્રેપોઝિશન. મૂવ ઓન. આગળ વધીએ. અહીંયા 8મા નંબરનો પ્રશ્ન પણ અલગ છે. વોટ ઇઝ વર્બ? વર્બ એ શું છે? અ નેમિંગ વર્ડ. તો મિત્રો તમને મને બધાને ખબર નેમિંગ વર્ડને શું કહેવાય? નાઉન કહેવાય. આવી ડિફાઇન વાળું બહુ ડીપમાં પૂછે તો આ રીતને ડિફાઇન આપશે, એને નાઉન કહેવાય. જોઈનિંગ વર્ડ એને મિત્રો કંજક્શન કહેવાય. કંજક્શન કહેવાય. કીપ ઇન ધ માઇન્ડ. અ ડિસ્ક્રાઇબિંગ નાઉન
તો એને મિત્રો એડજેક્ટિવ કહેવાય. એડજેક્ટિવ કહેવાશે. અ વર્ડ ધેટ શોઝ એક્શન ઓર સ્ટેટ. હવે એક્શન અને સ્ટેટ એક જ વસ્તુ દર્શાવે, એનું નામ શું છે ભાઈ? વર્બ છે. વર્બ. વર્બ એક્શન ઓર સ્ટેટ દર્શાવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ ઇઝ એન ઇન્ટરજેક્શન? ઇન્ટરજેક્શન, જેક્શન યાદ રાખવાનું છે, કારણ કે એ શું દર્શાવતું હોય? અહીંયા સીધી સાધુ દર્શાવે ઇમોશન અને સડન ફિલિંગ દર્શાવે મિત્રો. તો અહીંયા વર્ડ ધેટ ડિસ્ક્રાઇબ અ નાઉન, તો ડિસ્ક્રાઇબ નાઉન કરે એને તમને હાલ લખાવી મેં, એડજેક્ટિવ આવશે. અ વર્ડ યુઝ ઇન્સ્ટેડ ઓફ નાઉન, તો એને આપણે કહીએ છીએ પ્રોનાઉન. કીપ ઇન ધ માઇન્ડ. અ વર્ડ ધેટ એક્સપ્રેસ સડન ફિલિંગ એન્ડ ઇમોશન, તો આ આપણો જવાબ આવશે ઇન્ટરજેક્શન માટે. અ વર્ડ ધેટ શોઝ અ રિલેશન, તો તમને મને બધાને ખબર રિલેશન તો પ્રેપોઝિશન દર્શાવે. અને સૌથી લાસ્ટમાં એક અમેઝિંગ ક્વેશ્ચન જે મૂકવામાં આવ્યો છે, સારો પ્રશ્ન છે કે જે તમને ખ્યાલ આવશે. ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. આઈડેન્ટિફાઈ ધ નાઉન. નાઉનને આઈડેન્ટિફાઈ કરો. તો અહીંયા નાઉન કયું છે? ઓનેસ્ટી બેસ્ટ પોલિસી ઇઝ, તો અહીંયા ઇઝ તો વર્બ છે. વર્બ છે. પોલિસી નાઉન છે. બેસ્ટ છે એડજેક્ટિવ છે. અને ઓનેસ્ટી જે છે એ શું છે મિત્રો? નાઉન છે. કીપ ઇન ધ માઇન્ડ. ઓનેસ્ટી આવશે. ધ નાઉન. નાઉનને આઈડેન્ટિફાઈ કરવા માટે અહીંયા ઓનેસ્ટી શબ્દ જે છે એ નાઉન તરીકે યુઝ થશે. સો કીપ ઇન ધ માઇન્ડ, આપણો જવાબ છે એ. ઓકે, તો આઈ હોપ કે યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. તમને ખ્યાલ આવી ગયો હશે કે આ ટોપિકના દરેક ક્વેશ્ચન અલગ અલગ છે. આ રીતે તૈયારી કરવા માટે, સફળતા મેળવવા માટે મારી ચેનલને બનાવી તો મારી ચેનલને શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કીપ ઇન ધ માઇન્ડ. ધીરે ધીરે પણ બહુ ઝીણવટથી આપણે દરેક પ્રકારના પ્રશ્નો જે પરીક્ષામાં પૂછાય છે એવા અલગ અલગ ટાઈપના પ્રશ્નો આપણે લઈને ટોપિક ક્લિયર કરીશું. ઓકે, સ્વસ્થ રહો, મસ્ત રહો અને વ્યસ્ત રહો, હસતા રહો. થેન્ક યુ.